ઘણા પેશન્ટોનો સવાલ હોય છે કે કોલેસ્ટ્રોલ શું છે અને કોને કરાવવો જોઈએ અને ક્યારે કરાવવો જોઈએ. કોલેસ્ટ્રોલ એટલે ફેટ, જે શરીરમાં રહેલી એક પ્રકારની ચરબી છે, જે શરીરના કોષોની ઉર્જા માટે અને હોર્મોન્સ બેલેન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે. કોલેસ્ટ્રોલ એટલે કે લિપિડ પ્રોફાઇલમાં જોવામાં આવે તો ટોટલ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, HDL અને LDL નો સમાવેશ થતો હોય છે. લિપિડ પ્રોફાઇલ જનરલી 6 થી 8 કલાક ભૂખ્યા પેટે કરાવવો ખૂબ જ જરૂરી છે. જો ભૂખ્યા પેટે ના કરાવવામાં આવે તો ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ વધારે આવી શકે છે. LDL ને જોવામાં આવે તો કે એક ખરાબ કોલેસ્ટ્રોલ છે. જો LDL લેવલ વધારે આવે તો હાર્ટ એટેક જેવી, બ્રેન સ્ટ્રોક જેવી બીમારીઓ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. HDL જે સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, જો તે ઓછું હોય તો બી આ બધા જોખમો ખૂબ જ વધારે હોય છે. લિપિડ પ્રોફાઇલ જનરલી 30 વર્ષથી ઉંમરના બધા લોકોએ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. જેમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, હૃદય રોગની બીમારી હોય કે ઓબેસિટી હોય, એમણે દર 6 મહિને લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી હોય છે. આને અટકાવવા માટે તમારે ડાયટ અને એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી હોય છે. એક્સરસાઇઝમાં જોવામાં આવે તો કે દરરોજ 30 મિનિટ જેટલી મોડરેટ એક્સરસાઇઝ, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ, જોગિંગ, બ્રિસ્ક વોકિંગ જેવી એક્સરસાઇઝનો સમાવેશ થતો હોય છે. ડાયટમાં ધ્યાન રાખવામાં આવે તો કે બહારનું ફેટી ફૂડ અવોઇડ કરવું જોઈએ, હાઈ ફાઈબર ડાયટ લેવો જોઈએ અને ફાસ્ટ ફૂડ અવોઇડ કરવું જોઈએ.